ગુજરાતમાં સુરત શહેરમાંથી વધુ એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં નરાધમ દ્વારા 7 વર્ષીય બાળકીને નિર્વસ્ત્ર કરીને તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા। આ મામલે માતાએ પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને આ અંગે આગળની તપાસ હાથ ધરી છે। સ્ટેશન વિસ્તારમાં એક 7 વર્ષીય દીકરીને તેની સામેની બિલ્ડિંગમાં રહેતો એક આરોપી જ્યારે આ દીકરી તેના ભાઈ સાથે રમતી હતી, નાના ભાઈ સાથે, ત્યારે આ આરોપીએ આ દીકરીને એવી લાલચ આપી કે ચાલ તને કેળું ખવડાવું છું। આમ કહી આરોપી આ 7 વર્ષીય દીકરીને તેડીને બિલ્ડિંગના 4થા માળે લઈ ગયેલ અને આ નાની બાળકીના કપડાં કાઢી અને શરીર પર હાથ ફેરવી અને જાતિ અડપલા કરેલા હતા। જે બાબતની આ દીકરી અને તેના નાના ભાઈએ તેની માતાને વાત કરતા તેઓએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ। ઓલપાડ પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક ગુનો દાખલ કરેલ। આરોપી માટે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ઓલપાડ પોલીસે પકડી પાડેલ છે। આરોપીનું નામ ભીમ દીનદયાલ, ઉંમર વર્ષ 30, મજૂરી કામ કરે છે અને ઓલપાડ પોલીસના વિસ્તારમાં રહે છે, જેને ધરપકડ કરી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે। સર, જે આરોપી